જુઓ વિદ્યાર્થી મિત્રો, યુનિટ 9 જેનું નામ છે ટ્યુન અપ ઓટીન્સ એટલે કે તરુણો તૈયાર થઈ જાઓ. તો ગયા વિડિયો લેક્ચરમાં આપણે જોયું હતું કે આનંદ વિહાર સ્કૂલ તરફથી અનુજ ભટ્ટ જે કેરિયર અને કાઉન્સેલિંગ સેલનો કોઓર્ડિનેટર છે તે વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન આપતા બ્રિંગ આઉટ યોર બેસ્ટ સેમિનારમાં બધાનું સ્વાગત કરે છે. તો આ કાર્યક્રમમાં પેનલમાં ડોક્ટર નાસિર મંસૂરી જે સાયકોલોજીના પ્રેક્ટિસ કરતા છે, ડોક્ટર મિસિસ સેલર જે ગુજરાતના નામાંકિત શિક્ષણ શાસ્ત્રી છે, ડોક્ટર મંજુ શ્રોફ જે નામાંકિત આહાર શાસ્ત્રી છે, અને એડિનબર્ગ યુનિવર્સિટીથી ઓનલાઈન પ્રોફેસર રે મકે છે જે વિદ્યાર્થીઓને ભણવાની રીત અને પરીક્ષાની તૈયારીને લગતા તમામ સવાલો જાણીને તેનું માર્ગદર્શન આપવાના છે. તો શાળાના પ્રિન્સિપલ શ્રીમાન સુધીર શાહ આ મહેમાનોનો પરિચય કરાવે છે બધાને કે ડોક્ટર નાસિર મંસૂરી હોય છે જે વડોદરામાં ક્લિનિકલ સાયકોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરે છે અને તેઓ લોટસ ગ્રુપ ઓફ સ્કૂલ સાથે છેલ્લા 13 વર્ષથી સંકળાયેલા હોય છે અને દર વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓને મદદ કરે છે. ડોક્ટર મિસિસ સેલક જે પ્રખ્યાત શિક્ષણ શાસ્ત્રી, લેખિકા અને શિક્ષકોને તાલીમ આપનાર છે અને તેઓ આ શાળાના શિક્ષણ સલાહકારમાંથી એક છે. પછી ડોક્ટર મંજુ શ્રોફ છે જે વિદ્યાર્થીઓને પરીક્ષામાં સિદ્ધિ મેળવવા અને અભ્યાસ સાથે ખોરાકને શું સંબંધ રહેલો છે તે વિશે જાણકારી આપશે. અને એડિનબર્ગ યુનિવર્સિટીથી પ્રોફેસર રે મકે ઓનલાઈન છે જે પોતાનો આંતરરાષ્ટ્રીય અનુભવ વિદ્યાર્થીઓ અને વાલીઓની સામે લાવશે. તો હવે આપણે વિદ્યાર્થીઓ અને વાલીઓ આ મહેમાનોને શું પ્રશ્ન પૂછે છે અને મહેમાનો તેમની સમસ્યાનો ઉકેલ કઈ રીતે લાવે છે તે આપણે જોઈશું. તો ચલો પાઠની શરૂઆત કરીએ. A boy says, છોકરાએ કહ્યું, હેલો સર, આઈ એમ ભરત ફ્રોમ સ્ટાન્ડર્ડ 10 કે હું 10મા ધોરણનો વિદ્યાર્થી ભરત છું. માય ક્વેશ્ચન ઇઝ ટુ ડોક્ટર મંસૂરી. મારો પ્રશ્ન ડોક્ટર મંસૂરીને છે. આઈ રીડ ઓલમોસ્ટ 6 hours a day કે હું દિવસમાં લગભગ 6 કલાક વાંચું છું. In spite of this, I hardly remember anything at the end of the day. તેમ છતાં મને દિવસના અંતે ભાગ્યે જ કશું યાદ રહે છે. My mom gives me brain tonic regularly, but how can I improve my retention? કે મારી મમ્મી મને નિયમિત યાદશક્તિ વધારવાની દવા આપે છે. હું કેવી રીતે મારી યાદશક્તિ વધારી શકું? રિટેન્શન એટલે કે યાદશક્તિ અને ઇમ્પ્રૂવ એટલે કે વધારવું. ડોક્ટર મંસૂરી સેઝ, ભરત, though you have raised this question, કે ભરત તે આ પ્રશ્ન ઉઠાવ્યો, you are not the only
વન who faces this problem. પણ તું એકલો એવો નથી કે જે આ સમસ્યાનો સામનો કરતો હોય. અહીંયા ફેસનો મતલબ થશે સામનો કરવો. I am sure there are many here who might be having the same question. હું ચોક્કસ કહીશ કે અહીંયા ઘણા બધા છે જેનો આ જ પ્રશ્ન હશે. Tell me, how many of you have the same question? મને કહો તો તમારામાંથી કેટલાનો આ સવાલ છે? Many hands go up. ઘણાએ હાથ ઊંચા કર્યા. All right, બરાબર. Have you heard of the Chinese proverb? કે તમે ચાઇનીઝ કહેવત સાંભળી છે? પ્રોવર્બ એટલે કે કહેવત. શું કહે છે જો તો ચાઇનીઝ કહેવત? I hear and I forget. કે હું સાંભળું છું અને ભૂલી જાઉં છું. I see and I remember. હું જોઉં છું અને યાદ રાખું છું. And I do and I understand. અને હું જ્યારે કરું છું ત્યારે હું સમજું છું. એટલે એનો કહેવાનો મતલબ શું થયો કે જો ફક્ત આપણે સાંભળશું તો ભૂલી જઈશું, જો એ વસ્તુને હકીકતમાં જોઈશું તો યાદ રાખીશું, અને જ્યારે તમે પુનરાવર્તન કરશો એટલે કે હકીકતમાં કરશો ત્યારે જ તમને એ સમજાશે. એટલે ઉદાહરણ તરીકે આપણે એવું કહીએ કે કોઈ સાયન્સનો એક્સપેરિમેન્ટ છે, એ તમને સંભળાવવામાં આવશે, તમે ભૂલી જશો. એ જોશો ને તો યાદ રહેશે, પણ હકીકતમાં તમે સાયન્સનો એક્સપેરિમેન્ટ પોતાની જાતે કરશો તો તમને ખરા અર્થમાં સમજ પડશે. ઓકે, ચલો આગળ. ભરત સેઝ, આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધેટ. કે મને તેમાં સમજણ ના પડી. જસ્ટ ટેલ મી વોટ શુડ આઈ ડુ સો ધેટ આઈ ડોન્ટ ફોરગેટ. કે તમે મને જણાવો કે મારે શું કરવું જોઈએ જેથી હું ભૂલી ના જાઉં. તો એના માટે શું કહે છે? ડોક્ટર મંસૂરી સેઝ, સી, there is no fixed method of improving retention. કે જો યાદશક્તિ વધારવાની કોઈ ચોક્કસ પદ્ધતિ નથી. However, you need to identify the way in which you learn. જો કે તારે તે માટે રસ્તો શોધવો જોઈએ જેથી તું શીખી શકે. Let me clarify it. કે મને વિસ્તારથી સમજાવવા દે. There are different learning styles. ઘણી જુદી જુદી શીખવાની રીતો હોય છે. You learn by listening, writing, drawing, flowchart and diagrams, by discussing, by reflective thinking and so on. કે તું સાંભળીને, listening એટલે કે સાંભળીને, writing એટલે કે લખીને, ડ્રોઈંગ એટલે કે દોરીને, ફ્લોચાર્ટ એટલે કે ચાર્ટ દ્વારા, અને ડાયાગ્રામ એટલે કે ચિત્રો દ્વારા, બાય ડિસ્કસિંગ એટલે કે ચર્ચા દ્વારા, બાય રિફ્લેક્ટિવ થિંકિંગ એટલે કે અસરકારક વિચાર દ્વારા, એન્ડ સો ઓન, અને ઘણી બીજી રીતે પણ શીખી શકે છે. યુ નીડ ટુ આઈડેન્ટિફાઈ which style suits you the best for different subjects. કે તારા માટે જાણવું જરૂરી છે કે આ વિવિધ રીતોમાંથી કઈ રીત તને અલગ અલગ વિષય માટે ઉપયોગી છે. એટલે કે આ ઉપર જેટલી બધી રીત આપણને જણાવી છે એ બધા વિષયમાં એક જ રીત કામ નહીં કરે, પણ બધા અલગ અલગ વિષયમાં
અલગ અલગ રીત આપણે અપનાવવી પડશે. એટલે આપણે શોધવું પડશે કે કયા વિષયમાં આપણે કઈ રીત લાગુ કરવી. શું કહે છે? ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે, ટુ રાઇટ એન એસે, દાખલા તરીકે નિબંધ લખવા માટે, યુ બ્રેઇનસ્ટોર્મ આઈડિયાઝ એન્ડ ક્રિએટ અ વેબ, તું વિચારોનું મંથન કરીને મુદ્દાસર વિચારોની ગોઠવણી અને અર્થપૂર્ણ વાક્યોની રચના કરે છે. Followed by arranging the ideas logically and construct a meaningful sentence. By doing so, you are adopting more than one style of learning. કે આવું કરવાથી તું શીખવાની એક કરતા વધારે પદ્ધતિ અપનાવી શકે છે. જેનાથી શું થશે? That helps to remember for longer duration. કે તે તને યાદશક્તિ વધારવામાં મદદ કરશે. એટલે કે ઉદાહરણ સારું આપેલું છે કે દાખલા તરીકે નિબંધ લખવો હોય તો શું કરવાનું? પેલા વિચારો, પછી મુદ્દાસર વિચારોની ગોઠવણી કરો અને એક અર્થપૂર્ણ વાક્ય બનાવો. હકીકતમાં આપણે જોવા જઈએ તો એસે લખવા માટે કોઈ એસે વાંચવાની જરૂર નથી હોતી. ખાલી તમારા એસે લખવા માટે તમારે વિચારોની જરૂર પડે છે કે કોઈ સબ્જેક્ટ ઉપર એસે લખવાનો છે તો એના ઉપર વિચારવાનું ચાલુ કરો અને તમને ઘણા બધા વિચાર આવશે. પછી શું કરવાનું છે? એ વિચારોની તમારે ગોઠવણી કરવાની છે અને વાક્ય રચના પ્રમાણે આપણે અર્થપૂર્ણ વાક્યો બનાવવાનું છે. આનાથી શું થશે? એ તમને લાંબા સમય સુધી યાદ રહેશે. એન્ડ ભરત, નાઉ સ્ટોપ ટેકિંગ બ્રેઇન ટોનિક્સ. અને ભરત, હવે યાદશક્તિ વધારવાના ટોનિક લેવાનું બંધ કરી દે. They simply do not work anyways. તે કોઈ પણ રીતે કામમાં આવતું નથી. ઘણીવાર આપણને જાહેરાતોમાં બતાવતા હોય છે કે યાદશક્તિ વધારવા માટે આ પાવડર પીવો, આ વસ્તુ લો, કે આનાથી તમારી યાદશક્તિ વધશે. હકીકતમાં આનાથી કોઈ જ આપણને ફરક પડતો નથી. સાચી અર્થમાં કહું તમને તો યાદશક્તિ શેનાથી વધે છે? તમારે વિચાર મંથન કરશો તો તમને આવડશે અને લાંબા સમય સુધી તમને યાદ રહેશે. આ બધા પાવડરો લેવાથી ક્યારેય કોઈ ફરક પડતો નથી. ભરત says, wow, that sound great. ખૂબ સરસ, આ વાત ઘણી સારી લાગી. I wasn't aware of it. મને તો તેના વિશે ખબર ન હતી અથવા તો જાણ ન હતી. અવેર એટલે કે જાણ હોવી અથવા તો ખબર હોવી. થેન્ક યુ સર. સર આપનો આભાર. તો વિદ્યાર્થી મિત્રો, આગળનો પાઠ આપણે આવતા વિડિયો લેક્ચરમાં આગળ ચલાવીશું. ત્યાં સુધી આપણે અહીંયા સુધી રાખીએ છીએ.